હા, અહીંયા જે છે SGVP જે આખું જે છે હોસ્પિટલ છે અમદાવાદમાં, બહુ મોટી હોસ્પિટલ, એમના જે મેનેજિંગ ટ્રસ્ટી છે એ પટેલ છે, ડૉક્ટર છે અને બહુ મોટા બિઝનેસમેન છે. એના બિઝનેસ જે છે આખી દુનિયામાં છે, એમ બિલ્ડર પણ છે. એટલે એટલી મોટી હસ્તી, નામ મને અત્યારે જે છે યાદ નથી અને જે છે હું એમાં પડ્યો પણ નથી. પણ વાત એ થઈ કે જે છે એ એમને મને કીધું कि यहाँ पर जो है पल्स करके एक स्कीम है, उसके अंदर जो है एना अंदर जो है સૌથી વધારે જે છે બંગલોઝ તૈયાર કર્યા છે એ લોકો. હવે જે છે હા એ જે છે એટલે બીજી બાજુની જે ગાંધીનગર રોડ છે, મને ખ્યાલ છે આજોલ અને એ બાજુના સાઈડ આવે છે, એટલે એ જે છે. તો પછી એમને જે છે વાયા એમના સંપર્ક જે છે તોડી કાઢ્યું અને પછી જે છે એ જ્યારે ત્યાં ઉપસ્થિત હતા ત્યારે જે છે હું એ પહેલી વખત જે છે એટલે લગભગ 2 જણા હતા, એટલે આપણે એમને જે છે મળવા ગયા. 2 અથવા એક પેલા રાણા પણ હતા, રાણા પહેલા જે ત્યાં જે સોમનાથના, હા એ કહું છું ને, આખી વાત કહું છું. એટલે એ જે છે ત્યાં જે છે પછી એટલે એ સ્કીમ જોઈ જે છે એ સ્કીમમાં એવું છે કે એ ડૉક્ટર જે છે બહુ સારી રીતે આ આખું જગ્યા લઈને એમને તૈયાર કર્યું અને એ જગ્યા ઉપર એ જગ્યા ખૂબ જ મોટી છે, લગભગ જે છે એ 20 વીઘામાં આખી એ છે સોસાયટી બનાવેલી. અને એમના શરૂથી જ હતો કે જે છે ત્યાં એક પણ ટીપું જે છે કેમિકલ અંદર નહીં આવશે, એટલે પૂર્ણતઃ ઇકો ફ્રેન્ડલી. બીજું જે છે ત્યાં જે છે બધા સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ જ સંતો આવીને રહીને ગયા. એમાંથી લગભગ જે છે એને જે છે 75-80 થી વધારે બંગલો એને વેચી પણ નાખ્યા છે. 10 થી 12 બંગલો જે છે એને રાખ્યા છે. ત્યાંના જે કમ્યુનિટી સેન્ટર છે, જીમ છે, બધું અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર જે છે. બધાય બંગલોમાં જે છે એને જે છે જે એમના હસ્તક બંગલો હતો તે 13 કે 14 બંગલો જે છે એને રાખ્યા છે. બધામાં જે છે એસી અને બધી વ્યવસ્થા હતી. કોવિડના સમયમાં બધાય જે છે જેટલા હતા એટલે કોઈ અહીંયા ત્યાં રોકાયા નહીં, રહ્યા નહીં. અમુક સમય જે છે બંધ પડી રહ્યો, એટલે જે છે બધા જે છે વારી વારડા અને બધા લોકો ખોલી ગયા ને આવું થયું ને તેવું થયું. એટલે હમણાં અમે ગયા હતા તો એક મેનેજર એને રાખ્યા હતા નોકરી ઉપર. એ મેનેજર જે છે લગભગ 13-14 એસી બધા ખોલાવીને વેચી નાખ્યા. એટલે જે છે એ જે છે બધી મુશ્કેલો એમને થતી હતી. તો એમને પણ હતું કે કોઈ ગ્રુપ આવે અને રહે તો પછી જે છે ત્યાં બધું સચવાય. અને પછી જે છે સૌથી મોટી વાત એ નીકળી કે એ જે છે ક્લોઝડ ફ્રેન્ડ છે અનારબેન પટેલ અને જયેશ પટેલના. ક્લોઝડ ફ્રેન્ડ એકદમ જે છે, કેમ કે એમના ઘરે પણ મેં એમને જોયા છે. એ બધી વાતો થઈ તો એને કન્ફર્મ થઈ ગયું કે આ જે છે એમના સાથે નજીકના જે છે, કેમ કે હું સંસ્થામાં રહ્યા છું ને સાહેબ, સંસ્થામાં હું જે છે 15 વર્ષ કાઢ્યા છું. અને મારી તો ખાસ જરૂર હોય, કોઈ પણ દુખાવા હોય, તકલીફ હોય એટલે મને જે છે લોકો બોલાવે. તો એ થયું કે જે છે એ દિવસે જે છે પંડ્યા સાહેબ જે છે બીજા 4 લોકોને લઈને ગયા હતા. એમાં એક પ્રદીપ સોલંકી અને પછી જે છે એ કંઈ જે છે ગુજરાત વિદ્યાપીઠમાં કંઈ કોર્સ કર્યું છે એ બધાના, નેચરોપેથીના, યોગાના. પછી બીજા કોઈ એક સુરતથી આવ્યા હતા. બધાને એમ કીધું હતું કે ચલો એ સ્કીમ દિખાएंगे जो है कुछ करो यहाँ पे. હા, હવે મને બધાએ મને સાઈડમાં મૂકી દીધું કે જેના માટે તમે અત્યારે મને જરૂર છે, ભોજનની જરૂર છે, જગ્યા મારા માટે શોધો છો. બીજા 4 માણસને બધાને લઈ ગયા છો. તો પહેલા કહે છે, પ્રદીપ કહે છે કે તુમકો અરે માનવજી તમને જે છે પંડ્યા સાહેબ બોલાવે છે નીચે. એટલે એવું કરીને મને મોકલી દીધું. પછી ત્યાં જાય બેસીને જે છે પહેલા એમનું માથું ખાય છે ડૉક્ટરના, બિલ્ડરના.
બીજા જે છે 2-3 લોકો હતા, એને સમજાતું નહીં હતું શું કરવાનું શું નહીં કરવાનું. આખું જે છે 2 કલાક જે છે ખતમ કરી નાખ્યા. એટલે કાંઈ નિર્ણય થયું નહીં થયું જે છે ખબર નહીં પડી. એટલે મેં જે છે બહુ વ્યથિત થતો હતો કે આ જે છે આ નિર્ણય લેવાનું ટાઈમ હતો, અને હું તો ભાડા આપવાનું ચાલુ એટલે એ કરું છું ને, સ્વીકૃત કરું છું કે 5000 જેવા ભાડા હું આપી દઈશ. એમને પહેલા કીધું હતું. એટલે એમને કીધું હતું કે જે છે આ એક બંગલો આપણને જે છે 3,500-4 હજારમાં મળી જાય છે, એ ડોક્ટર આપે છે, એટલી વાત થઈ હતી. એટલે એમાં જે છે હું આશાન્વિત હતો. તો પછી 2-3 દિવસ પછી જે છે મેં એમને બળાપો કાઢ્યો કે જે છે આવું છે જે છે कि ये जे છે आपने जो है ये जो ये सब कार्यक्रम जो है उल्टा कर दिया. एक्चुअली जो है ये मेरे हाथ में जगह पूरी तरह थी, लेकिन આ તમે 2-4 લોકોના જે છે મોહમાં પડી ગયા એટલે જે છે મારું કંઈ થયું નથી. મેં મારી રજૂઆત નહીં કરી. મને તો સીધા એક બંગલો જોઈતું હતું. પછી એ હું તો કહેતો નથી કે તમે આવીને નહીં રહો કે બીજા ના રહે. ભાઈ તમે પણ રહેતા, કોઈ બીજા રહેતા નહીં રહેતા જે છે. પહેલા કોઈ જે છે બીજા એ છે હર્ષાબેન કોણ છે ખબર નહીં જે છે એને રાખવા માંગો છો, ફલાણાને રાખવા માંગો છો, જેને રાખવા માંગો હા જે પણ હોય, મને એનાથી તો કોઈ મતલબ નથી ના, આખા ગામથી જે છે. એટલે જે છે મને આ બધું ઉચિત લાગતું નથી. અને જે છે પછી મેં તો કહી દીધું કે ભાઈ કે આ તમે જે છે આ ખોટા નાટક કરો છો, લોકોને બોલાવો છો, પગ પકડો, ફલાના કરો, પછી મોર પીંછીથી તમે એ કરો છો. ભાઈ હું તો એ દિવસ બહુ શાંત હતો, મારામાં કોઈ નેગેટિવિટી નહીં હતી, કાંઈ નહીં હતી. હા, પણ બધાને તમે જે છે બતાવીને નાની વાત ઉપર જે છે મને ગુસ્સો કર્યો અને આ કરો ને તે કરો, મને એક બાજુ મૂકી દો, મને ઉચિત લાગે નહીં. એટલે એ જે છે પછી એ જ્યારે એ બધી વાતો થઈ હતી એટલે એમાં જે છે એમને જે છે કંઈ હર્ષદભાઈ અને એના જે છે એમને જે છે કારણ સમજ્યું હતું જે છે કે જે છે આ રીતે જે છે કંઈ એ વાત કરે છે. તો પછી જે છે એ કંઈ ના કંઈ જે છે એમના કારણ હોય. કેમ કે મેં પ્રિયા ગોલ્ડ અને એ બધાનું નામ લીધું હતું કે ભાઈ તમારા કારણે હું બધી જે છે ત્યાંની બધી તકો છોડતા આવ્યા છું. તમે કહો કે પ્રિયા ગોલ્ડ નથી યોગ્ય અને આ નથી, ઉપરનું છે નીચેનું નથી, બધું છોડતા આવ્યા છું. શેના માટે? કે હવે આ તો થઈ જશે ફાઇનલ. તમે આ નહીં ફાઇનલ થવા દીધા. બતાવો તમને જોઈએ શું? મને નથી ખબર યાર, પણ જે છે મને તો જે છે અત્યારે ત્યાંથી મૂકીને કંઈ ના કંઈ જવું છે ને. અને મારી સાધકની ભૂમિકા છે, હું જે છે બિઝનેસમેનના જે છે એના કહેવામાં કામ નહીં કરી શકું, એટલા માટે હું કોઈને જે છે પાર્ટનરશિપ નથી લેતો, એ સમજો. એ પહેલા જે છે 16 સિવિલના ડોક્ટર જે છે મહેતા, રાજેશ મહેતા જે છે મને ઓફર આપી હતી એ જગ્યા ઉપર જ્યાં મને લઈ ગયા હતા પેલા રિઝોર્ટ ઉપર ધોલેરામાં કે જે છે આપણે 50-50માં ત્યાં કામ શરૂ કરીએ. કેમ કે આ રાજેશ મહેતાને મને મારા ઉપર વિશ્વાસ છે કે આ ઋષિજી જે કરશે જે છે એમાં જે છે બરાબર છે, ફાયદો છે એને. જે છે આખા 16 સિવિલ જે છે અહીંયા મને જે છે 1 હપ્તા સુધી એના જગ્યા ઉપર રાખીને એના સ્ટાફને ટ્રેનિંગ અપાઈ છે. તો આટલું સુધી જે છે એ એમના સામેની વાત છે, એવું નથી કે એમને ખબર નથી. કેમ કે આ જે છે રાજેશ મહેતાના ઘરે જે છે જે પણ આયા જે છે એમના પહેલા ભાઈ ગુણવંતભાઈ જે છે એ જે હાઉસિંગ ને ફાળાનું કામ કરે છે, જેના જે છે રિઝોર્ટ છે એની વાત કરતા હતા. એ રિઝોર્ટ જે છે ભાડે ઉપર લીધા, જે ચલાવી નથી શકતા, MNLP કરીને કંઈ જે છે કંપની સ્થાપિત કરી. હવે જે છે એને શું છે મને ખબર નથી. બીજા જે છે એમના સાથે છે કોઈ બહુ વધારે જે છે, એટલે એવું નથી કે એકદમ જે છે શુદ્ધ અને એ નેચર ના હોય. બધા જે છે આ જે છે ટીમ એવી ભેગી કરી છે. મેં કીધું આવી તમારી ટીમ છે ભાઈ, તો જે છે તમે એને પરિવાર કહો છો, હું તો પરિવાર માનતો નથી. કે કઈ પરિવારની તમે વાત કરો છો? પરિવાર એટલે કે બીજાના કોઈ જે છે કોઈ સારું ના કરવા માંગે, બીજાના કોઈ જોવા ના માંગે, પરિવાર એને કહો છો તમે? એ કહે કે નહીં જે છે હું પણ એને પરિવાર નથી માનતો અને આ નથી જે છે બધા જે છે કઈ રીતે ભેગા થઈ ગયા અને આ થયું ને તે થયું. હમણાં મારી વાત 1 કલાક એમના જોડે જ વાત થતી હતી એટલે મેં કીધું કે નહીં છે હવે તો જે છે હું જે તમારા જોડે બધી જે ચર્ચાઓ થઈ છે એ જે હું તો જે છે લખવાના જ છું ભાઈ. એને સર્ક્યુલેટ કરું જે છે, બધાને અનુરોધ કરું છું સર્ક્યુલેટ કરો. કાલે જે છે મને કંઈ થઈ જાય ખાલી મારા પરિવારને લોકોને તો ખબર હોવી જોઈએ, લોકોને આમ તો ખબર હોવા જોઈએ. આ લોકો ધમકી આપે છે ને નીકળી જાઓ ને ફલાના કરો. ભાઈ જ્યાં સુધી મારા કોઈ વડીલ ના આવી જાય, મારી વ્યવસ્થા ના થઈ જાય, હું અહીંયાથી જાઉં ક્યાં જશે?
મારા પાસે કોઈ સગવડ નથી, કોઈ પરિવારમાં હું જઈ નથી શકતો, હું આશ્રમના જીવ છું. કોઈ મને જે છે પરિવારમાં ક્યાં જાઉં છે, આપણે જતા જ નથી. એટલા વર્ષોમાં કોઈ જતા નથી, જે છે કંઈ નથી, ખાલી જે છે લોકોને એ જાણ તો રહે ભાઈ આ રીતે થયું ને આ રીતે જે છે એ લોકો ભોજન પાણી બંધ છે, મારી તબિયત ખરાબ થઈ રહી છે, આ બધામાં જે છે પછી જે સમજવું એ સમજે, જે કરવું એ કરે. એટલે એને કીધું કે બસ એ વાત થઈ હતી. અને એમાં જે પ્રિયા ગોલ્ડ નું મેં નામ લીધું હતું, પ્રિયા ગોલ્ડ, હર્ષદભાઈ નું નામ લીધું હતું કે ભાઈ પ્રિયા ગોલ્ડમાં તમે જે છે મને ના પાડી, જો કે હર્ષદભાઈ કહે છે કે એ જગ્યા એકદમ બરાબર છે અને અનુકૂળ છે અને આપણને મળે છે. અને તમારા કહેવા પ્રમાણે મેં હર્ષદભાઈને ના પાડી છે. તો જે પણ હોય જે છે હવે આપણને, કેમ કે એ બહુ કડકપણે મેં કીધું હતું, એ દિવસે જ કીધું હતું કે ભાઈ હવે હું તમને ગુરુની ભૂમિકામાં નથી રાખતો. એ કીધું, એમને કીધું ફરીથી ફોન કરીને, તમે નથી રાખતા, લેકિન હું તો તમને જે છે મારા દીકરા જ માનું છું અને આ છે ને તે છે. હમણાં પણ એમને કીધું કે દીકરા જ માનું છું. મેં કીધું કે જુઓ વાત એ છે કે જે છે અહીંયા રંગપુર એ થયું કે જે છે પહેલા તો એ હતું કે અહીંયા જે છે આપણે ટ્રસ્ટીઓ અને એ બધાને ઓળખાણ નહીં હતી, પણ 2-3 જે છે આપણે પૂનમ ભર્યા. અને પછી જે છે નહીં, વચ્ચે પણ આવ્યા, કેમ કે વચ્ચે ભાડાના મકાન શોધતા હતા પલ્સમાં, પછી જે છે નજીકના જે ગામોમાં, આમાં તેમાં. એટલે પછી હા, એટલે મને પણ બધી જગ્યા નક્કી થઈ ગઈ સાહેબ. જે છે પહેલા દિવસથી અગર મને જે છે તમે કીધું કે ભાઈ આ જગ્યા છે અને એ જગ્યાને મેં પાસ કરી દીધી, તો પછી સૌથી મોટી વાત એ છે કે બીજી 50 જગ્યા બતાવવાની જરૂર શું છે? જરૂર છે. અને એવી જગ્યા લઈ ગયા કે જ્યાં જે છે માણસ રહી ના શકે, ક્યાંય નથી, કોઈ વ્યવસ્થા નથી. આજે પણ મને કહેતા હતા કે એ જે આપણા ગયા હતા ફુદેડા ગયા હતા સપ્તેશ્વર, એ કહેતા હતા કે હું પ્રતીકને વાત કરું. મને કઈ જરૂર નથી પ્રતીકની, મને કઈ જરૂર નથી. મને કઈ જરૂર નથી. હું તો હવે જે છે ઋષિકેશ જ જવાના છું, પણ મારી થોડી વ્યવસ્થા થઈ જાય, સગવડ થઈ જાય, આ સામાનની બધી એ થઈ જાય ત્યારે તો હું જાઉં ને. 10 બેડનું હોસ્પિટલનું સ્ટ્રક્ચર લઈને ફરું છું, મારા પોતાનું નથી. જે છે એ જે છે સમાજ માટે છે ને, ભલે હું મહેનત કરીને ઊભા કર્યા છું. ટ્રકનું સામાન છે ને, ટ્રકનું સામાન છે. હા, એટલે આજે હું મફતભાઈ પટેલ, હા, અચ્છા, હા, લીંબોદરા. તો એ ઝાલાઈ ને વાત કરતા હતા કદાચ છે પંડ્યા સાહેબ. જે હોય સાહેબ, મને તો આ છે કે આ જે જુઓ સાહેબ, જે છે હું મારું જે નિવેદન છે, એક જ નિવેદન છે કે જે છે અહીંયાના જે એક મેનેજિંગ ટ્રસ્ટી છે કનકસિંહ, એટલે એ જ, હા કનકસિંહ છે, એ નામ લખ્યું છે એમાં, તમે જોયા નહીં? હા, રતનસિંહ, સોરી, રતનસિંહ. હા, તો રતનસિંહ જે છે એ જે છે, હા, એટલે રતનસિંહ છે એ મને જે છે અહીંયા જે છે બોલાયા કે જે છે આપ આવો. અને એમાં જે છે બધાની સહમતિ, પ્રવીણસિંહ, ભાદરભાઈ, બીજા બધા, એટલે બધાની પરવાનગીથી. અને પછી જે છે
એમને કીધું કે માતાનું જે છે પૂછી લો ક્યારે આવવાનું છે. પછી આપણે જે છે મંદિરમાં ગયા, આંખ બંધ કરીને બેસ્યું. 13મી તારીખ જે છે અંદરથી આવી, બધું જે છે સ્ટ્રક્ચર સમજમાં આવ્યું. એટલે મેં કીધું કે 13મી તારીખ એટલે જ્યારે નક્કી કર્યા એ તારીખ 10 તારીખ હતી. એ હતું જે છે પૂનમનું દિવસ કદાચ, અથવા જે નહીં, એટલે 3-4 દિવસ પછી જ્યારે એ લોકો મને કીધું હતું. એટલે 3-4 દિવસમાં આપણે જે છે બધું સામાન પેક કરાવીને, સાફ કરાવીને, એ કરાવીને પછી આઈસરમાં ભરીને આપણે અહીંયા આવ્યા. એટલે આપણે જે છે 1 અઠવાડિયા જેવું અહીંયા રહ્યા. દરરોજ જે છે રતનસિંહજી દરરોજ આવે, ભાઈ દરરોજ આવે, લગભગ 1 થી 2 કલાક આપણે જે છે એ કર્યા. પછી પ્રવીણસિંહ આવે, એટલે આયા પછી કહે કે બાપુ તમે આયા તો ત્યારથી જે છે આપણે આયા. અને હું જે છે સંગીતમાં, ભજનમાં, પ્રવચનમાં જે છે બધે જે છે આપણે જે છે ભારતીય પરંપરામાં જે છે આપણે રહેલા અને એમાં આગળ વધેલા નાનપણથી જ, ગુરુકુલ પરંપરા. હા, કથા વગેરે જે છે આપણે કહીએ છીએ, લખીએ છીએ, બધું જે છે આપણે છે, કેમ કે નાનપણથી ગુરુકુલ પ્રણાલીમાં આપણે ભણ્યા હોઈએ. હા, પણ જે છે વધારે ભૂમિકા જે છે સાધના પ્રધાન અને આયુર્વેદનું ક્ષેત્ર. જી જી अच्छा 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 वांधो नहीं. એટલે એ થઈ શકે કે ભાઈ કંઈ પરેશાની હોય તો પછી એમને વાત કરી શકાય કે જે છે, પણ જે છે એટલે થોડું સપોર્ટ કરે જે છે આ બધામાંથી નીકળવા માટે. પણ વાત એ જ છે કે પછી જે છે ના અંદરથી મને પાકું થઈ ગયું છે સાહેબ કે હવે જ ગુજરાત મારે છોડવું છે, હવે ગુજરાતમાં રહેવું નથી. અત્યારે જે છે અંદરથી મેં એમ નક્કી કરી દીધું છે. પણ અત્યારે જ્યાં સુધી મારા ગુરુજી ના આવી જાય, જ્યાં સુધી જે છે બધી વાતો ના ક્લિયર થઈ જાય, ત્યાં સુધી તો જે છે મને બીજી વ્યવસ્થા મારા પાસે નથી ને. આ બધું લઈને હું ક્યાં જાઉં? તમે કહો અત્યારે નીકળી જાઓ અને કોઈ કારણ નથી, ખાલી આ જે છે કેમેરાના કારણ તમે કહો છો. અને કેમેરા તો એકદમ જે છે હું એટલે એકદમ મારું એક અભિપ્રાયની રીતે આ વાત રાખી કે મારું આ અભિપ્રાય છે કે આ રીતે જે છે ના હોવા જોઈએ. કોઈના ઘરે આ રીતે જે છે આપણે બતાવવાનું કામ નથી કરવાનું. તો એના ઉપર જે છે તમે ઈગો ઉપર લઈને અગર આટલા જે છે તમે મને ધમકી આપો છો અને નીકળી જવાની વાત કરો છો તો ક્યાંથી ઉચિત છે? અને એ પહેલા 2 દિવસ પહેલા તમે મને કીધું હોય કે જે છે આપણે અહીંયાનું આ રીતે જે છે સેવા કરવાનું છે, સવારથી લઈને બપોર સુધી જે છે આ રીતે આપણે ક્રમ રહેશે, આપણે આ રીતે બેસશું, આપણે સેવા કામ શરૂ કરીએ છીએ. પણ તરત જે છે તમારું ઈગો હર્ટ થઈ જાય છે અને તમે કહો છો નહીં આગળ જતા જે છે મને કંઈ પણ જે છે સાંભળવું નથી. એટલે એ તો શું છે કે આ તો નાગરિકતાનું પણ હનન છે ને, આ વ્યક્તિની નાગરિકતાનું હનન છે. પ્રવીણસિંહ બધાના સામે કાલે મને કીધું કે આ વાત હતી, કેમેરાના વાત હતી, કેમેરા ઉપર જે છે કાલે મને કોઈ વાત નહીં જોઈએ. આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જે છે ક્યાંય પણ જે છે કપડાં બદલવાનું ગમે જે હોય આપણે કરીએ છીએ, પણ જે છે એનું મોનિટરિંગ એક પરિવારમાં તમે રાખ્યું છે, એક પૂજારીજીના ઘરે રાખ્યું છે, એવું ઉચિત નથી ને. તમે મોબાઈલમાં જોઈ લો, તમે ઓફિસમાં જોઈ લો, કોઈના ઘરે કેમ રાખ્યું છે? कहीं भी नहीं लगाना है भाई, जब तक कि उस व्यक्ति की जो है परमिशन नहीं है, तो जहां पे सोने की जगह है वहां पे आप बिल्कुल नहीं लगा सकते. बाकी आपकी अपनी जो व्यावसायिक जगह है वहां पे लगाइए. कर्मचारी भी अगर आप रख रहे हैं तो कर्मचारियों को जो आपने आवास दिया है वहां पे आप कैमरा नहीं लगा सकते हैं जब तक कि कर्मचारियों की परवानगी ना हो. હવે એ વાત તો ચલો ઠીક હતી, પણ એના ઉપર એટલું મતદો કરીને મને જે છે એટલા બધા ટોર્ચર કરવામાં આવ્યું છે. હેલો
कि पंड्या साहब काले कीधु कि मानव जगह बदल लो, मानव जगह बदल लो। मैं कीधु क्या बदली लऊं? એટલે મેં તો જે છે બહુ મને તકલીફ હતી, એટલે મા બગલામુખી સ્તંભાય સ્તંભાય સ્વાહા મા બગલા, એટલે એ થોડા અંદરથી કર્યું કે ભાઈ આ વસ્તુ જે છે બંધ થાય આ લોકોને. એટલે પછી ત્રણેય પાછા આવ્યા, એ જતા રહ્યા હતા એટલે પાછા આવ્યા. પ્રવીણસિંહ બધા જે છે આવ્યા અને પછી બેઠા જે છે. મેં કીધું કે ભાઈ આ પછી એ થયું બેઠા અને આ નથી જનરલ વાત થઈ. પછી મને કીધું ભજન સંભળાવો, એટલે મેં ઢપલી ઉપર ભજન ગઈને સંભળાયો. અને આ પછી હું રડવા માંડ્યો થોડો કે ભાઈ આ હું જાઉં ક્યાં જે છે, આવી વ્યવસ્થામાં તમે લોકો મને મૂકી દીધું, હું જાઉં ક્યાં. પછી એ બાદરભાઈ જે સૌથી વધારે જે છે ઉંમર દરાજ છે, એમને કીધું કે મહારાજ તને હું જગ્યા બતાવું, આ છે ને તે છે. પછી જાતે જે છે જગ્યા બતાવવા આવ્યા. ખબર તો છે કે મહારાજના જે છે પ્રોબ્લેમ છે, જગ્યા બતાવવા, પણ આટલી આમાં જે છે જગ્યા છે મળી જવાની છે તરત જે છે. એક જે છે વરસોડા ગામમાં લઈ ગયા, પછી જે છે બીજા ગામમાં એક લઈ ગયા. બધી જગ્યા ટ્રસ્ટી મંડળ, બધી જગ્યા વાત. એક જગ્યા તો ના તો સંડાસની સુવિધા, ના તો પાણીની સુવિધા, નાની એક જે છે મડુલી જેવું. તો એ તો જે છે એ છે કે એ બધા ઈગો ઉપર લડાઈ છે. એક ભાઈ કહે છે પ્રવીણસિંહ કે જે છે કે જતા રહ્યું છે, બીજા બે જણા જે છે સહયોગ કરે છે. હવે આ જે છે એ ધાર્મિક છે. પ્રવીણસિંહ જે છે ધાર્મિક વ્યક્તિ છે જ નહીં, એમને માતાની કઈ પડી ના હોય. એવા પણ હોય ને આ દુનિયામાં લોકો, હા હોય તો એટલે જે છે એ બધા જે છે આ રીતે જે છે બધાને જે છે નુકસાન કરે, ધાર્મિકતાને નુકસાન કરે, ભાવનાને લોકોને નુકસાન કરે. મારી તો એક જ વાત છે ભાઈ, આયા છું પછી અહીંયાથી જવાનું છે તો પૂર્ણ રૂપે જવાનું છું. મને બીજી વ્યવસ્થા મળી જાય એટલે હું જતા રહીશ, એટલી વાત છે, બીજી કોઈ વાત નથી સાહેબ. એટલે એમાં જે છે આપ લોકો એ સહયોગ કરો કે ભાઈ ભાઈ આ બધા જે છે ખાલી જે છે મને બીજી વ્યવસ્થા થવા દો, મારા ગુરુજી આવી જાય, બધું નક્કી થઈ જાય, એટલે પછી મને જે છે અહીંયાથી જે છે પ્રેમથી જે છે મારે જવાનું છે. કોઈ જોડે કંઈ છે નહીં ઝઘડા ને એ જે છે. પ્લીઝ જે છે તમારે આ બાજુ ટાઈમ મળે એક વખત આવો જે છે, પધારો, મળો જે છે. મેં મફતભાઈને કીધું, મફતભાઈ પટેલ જે છે અનારબેનના પિતાજી, એ બહુ માને છે. એક કળા જાય છે બચ્ચે બચ્ચે, રસ્તા જતા આવજો જે છે, કંઈ હોય તો કહેજો જે છે. બહુ અવારનવાર જે છે મને સહયોગ કરે છે. એટલે એ પણ જે છે કદાચ આવશે. વડીલોની વાત બધા માને ને, વડીલો હવે જરૂર પડે તો પછી હું જઈશ જે છે અનારબેન પાસે જઈશ, બીજું શું કહું જે છે. બીજા જે છે એક બે જે મિત્રો છે, પોલીસ ડિપાર્ટમેન્ટના એક મિત્ર છે, એને જે છે કહીશ જે છે. પોલીસ ડિપાર્ટમેન્ટના લોકો અહીંયા વધારે છે ને. હા એટલે પછી ત્યાં જઈશ જે છે. કેમ કે જે છે મારે દીક્ષા લીધા પછી હું સામાજિક જીવન અને એમાં પડવા નથી માંગતો. અને એ લોકો જે છે મને જે છે છોડી દીધું છે, પહેલામાંથી નીકળી ગયા હું તો. પણ જે છે આ રીતે જે છે જાન અને માલનું જે છે એ લોકો નુકસાન પહોંચાડે, ધમકી આપે ને એ વાત કરે છે. આમ તો માં કાઢી એને પહોંચી લેશે, ખોટું કરી આવવા વાળાના તો કંઈ સારું થતું નથી. થોડું મને ટોર્ચરિંગ જેવું થઈ રહ્યું છે ને. એટલે એમને કીધું કે અત્યારે જતા રહો. પંડ્યા સાહેબ કહે છે કે માનો જો દૂસરી જગહ ચલે જાઓ. કहाँ ચલે જાય ભાઈ? હોટલમાં લઈને રહું બધા, એટલે પૈસા હોય તો હોટલેમાં જે છે રહી જાઉં એક અઠવાડિયા. એ જ છે આપણે સગવડ નથી કે જે છે દરરોજનું 2000 હું ખર્ચા કરું. એટલે એટલા માટે એ વાત છે સાહેબ, આપ વડીલ છો એટલા માટે જે છે આપને વાત કરું છું. બીજું તો શું કહું, કઈ સમજમાં આવે સમાધાન કરજો. એક અઠવાડિયાની વાત છે. ગુરુજી ત્યાંથી ચાલશે, અહીંયા પહોંચશે, અહીંયા આવશે, એટલે પછી જે છે મારું નિર્ણય જે છે હું કરીને ઋષિકેશ જવાનું છે નથી જવાનું શું છે. ના એટલે જે છે અહીંયાનું જે છે એ બધું ગોલાથરા મૂકીને જઈશ. આખું અત્યારે નહીં લઈ જઈશ, ખાલી દવાઈઓનું ડિપાર્ટમેન્ટ લઈને જઈશ. ગુરુજી આવશે તો ગુરુજીના તો જે છે ગુરુ પૂનમ અહીંયા જે છે કરશે ગોલથરામાં. અને દર પૂનમ જે છે મારા જે ગુરુજી છે મુનિ બાપુ હતા, એ જે છે લગભગ 5 જે છે શાળાઓના જે છે બધા વિદ્યાર્થીઓને જમાડતા હતા. મોટા ભાગે બધા કન્યા શાળાઓ હતી. એટલે એ જે છે વર્ષોથી એ પરંપરા ચાલુ છે. એટલે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ જ્યારે મારે આ ગુરુજી મારે હયાત નથી,
એટલે જે છે એ અમારે જે છે કરવાનું છે. એટલે એટલે એ કરશે જ્યારે આવશે તો બધી વ્યવસ્થા, બધા જે છે ભંડારાની વ્યવસ્થા, તેલના ડબ્બા ને ફલાના એ બધું એ ચાલે છે જે છે 1 મહિના પહેલાથી જ ચાલતું હોય છે. અત્યારે એ આવશે તો એ 10 દિવસમાં કરશે. વ્યવસ્થા તો કરવી જ પડશે ને, સાધુને જ કરવી પડે છે. બાકી તો બધા એમના જે લોકો પરિવારના 2-3 દીકરા બધા આવી ગયા, એ તો કઈ છે બધા એવા છે કઈ ત્યાં ફરતા હતા, અહીંયા આવીને ફરે છે. તો આ છે એટલે બસ એટલી જ છે કે ભાઈ જ્યાં સુધી મારા કોઈ ધણી ના આવે ત્યાં સુધી શાંતિ રાખો તો સારું જ છે. આપણે જઈએ તો ક્યાં જઈએ? અત્યારે જે છે આપણા પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી. આવીને હું અહીંયા ફસાઈ ગયા છું. હા, હું તમને જે છે વિડીયો બનાવીને બતાવું. સામાન તો થોડું નથી ને. જો કે 1/4 સામાન મારું ઓછું કરી નાખ્યું. 10 બેડની હોસ્પિટલ જ્યારે પંડ્યા સાહેબ આયા હતા તે ગામમાં લાખાના મુવાણા ઉપર 2 માળની હોસ્પિટલ ભાડા ઉપર લઈને હું ચલાવતો હતો. ભાડા ઉપર 25 થી 30,000 ભાડું આપતો હતો અને એ હોસ્પિટલ ચાલતી હતી ત્યારે જ તો આપતો હતો. હા, નહીં તો લગભગ જે છે 8 મહિના જેવું આપણે ચલાયા પણ ખરા. દર્દીઓ આયા, રોકાયા, બધું થયું. પણ જે છે એ લોકો જે છે બીજાને આપવા માંગતા હતા. એ લોકો જે છે એટલે એમને વધારે ભાડું મળતું હોય ને. બીજી વાત એ છે કે હવે એ બધી વસ્તુઓમાં લોકો ઇન્ટરેસ્ટ નથી. એટલે નવી પેઢી જે છે ટ્રસ્ટીઓની, નવા બધા છોકરાઓ છે, એમને એમ છે કે ભાઈ પાવર ઓફ એટર્ની જે છે આપી દો ને. 3-4 કરોડ આપે છે આખી જગ્યાની. વેચી તો શકે નહીં, પણ એ વાત પણ હતી. એટલે બહુ દબાણ આપતા હતા અને ખાલી કરો ને ખાલી કરો ને ખાલી કરો. એટલે પછી એ હતું. એટલે એ સમયે એ આવ્યા હતા, મેં એમને વાત કરી હતી. એમને કીધું કે ઠીક છે, મારા પાસે બીજી જગ્યા છે, હું તમને બતાવીશ. પણ જે છે એ સમયે જે છે મેં એમનો સંપર્ક નથી કર્યું. એ જલ્દબાજી મેં કણભામાં શિફ્ટ થઈ ગયો એક જે છે રાખીને જગ્યા. એટલે 12,000 ભાડું દર મહિનાનું. એટલે પણ જે છે ત્યાં ગયા પછી એ જગ્યા એટલી સંકડાશ વાળી થઈ ગઈ કે જે છે મારું મન એ થયું કે જે છે હવે જે છે અહીંયા આપણે દવાખાના નહીં ચલાવી શકીએ, આયુર્વેદ સેવા. એટલે આપણે બહાર રહ્યા આશ્રમોમાં. એટલે 4 મહિના નહીં, મોર દેન 6 મંથ જે છે, આપ જનવરીથી ગણો જે છે. એટલે એ જે છે લગભગ એ લોકો ભાડા અને બિજલી બિલ એ બધું લઈને લગભગ 70,000 જેવા ત્યાં ખર્ચા કરાયા. પછી આવા જવામાં આ બધામાં જે છે પેકિંગમાં, માણસમાં જે છે એ બધું. પછી જે છે આ પંડ્યા સાહેબ જે છે મને લગભગ 2.5 મહિના ફરાયા. 2.5 મહિના સતત જે છે લગભગ જે છે अठवाडियाना 3 થી 4 દિવસ. कहे कि मानो खाली मैं तुमको बता रहा हूँ हमारे पास जगह है, मानो खाली मैं तुमको बता रहा हूँ हमारे पास जगह है. એટલે હવે જે છે હું ફેડઅપ થઈ ગયા છું આ બધામાંથી. એટલા માટે મેં કીધું કે ભાઈ હું નીકળું છું, તમને મુક્ત કરું છું, તમે હવે મારા ગુરુ નથી. પણ વાત એ છે કે અગર જવાબદારી લીધી હોય તો પૂરી કરો. જવાબદારી લીધી. તમે કાલે મને જે છે એ લોકો સામે એ પણ નથી કહેતા કે ભાઈ કે આ જશે ક્યાં. તમે કહો છો કે નીકળી જાઓ. એટલે મતલબ શું જે છે? તમારું પત્તું સાફ રાખો છો કે તમારા પત્તું સાફ રાખો છો. અહીંયા પણ જે છે તમે કોઈના માટે જે છે જવાબદારી નથી લેતા, મારા માટે નથી લેતા. આ તો ના તો કોઈ ગુરુની વાત છે, ના તો કોઈ મારા માતા પિતાની વાત છે, ના કઈ કોઈની વાત છે. ખરેખરમાં ગુરુ છે. મેં મારી મુશ્કેલી કાલે કીધી પહેલા તો એ જે છે કંઈ તો હોય છે ભાઈ. આજે મારા માતા પિતામાં કોઈ પણ અહીંયા હોત, ગુજરાતમાં હાજર હોત, સૌથી પહેલા અહીંયા આવીને જે છે એ લોકોને પૂછોત કે ભાઈ આ શું છે. हम भी तो कोई आसमान से टपके नहीं है, कोई माता पिता के घर में पैदा हुए, कोई उसमें ही पैदा हुए ना. आज जो है कोई पूछने वाला नहीं है. एक कृष्णकांत पंड्या जी थे जिनके भरोसे हम यहाँ पे आए हैं. कृष्णकांत पंड्या जी कोई जवाबदारी नहीं लेने वाले हैं. इसका मतलब क्या है कि मैं जो है ऐसे पेंडुलम की तरह यहाँ वहाँ ऐसे जो लोग मुझको जो फुटबॉल की तरह जो किक मारते रहे, ये तो योग्य नहीं है ना. એટલે
ન્યાયપ્રદ એ જ વસ્તુ છે ભાઈ કે જે છે જ્યાં સુધી બીજી વ્યવસ્થા ના થાય, જ્યાં સુધી મહારાજ એ દરેક જગ્યા જે છે कम से कम 1 महीने का भी नोटिस होता है, जो है ये बड़ा जो है मेरे साथ जो है बहुत बड़ा जो है अन्याय हुआ है। अब आप कुछ ना कर सकिए तो प्लीज जो है इस मैसेज को ही सर्कुलेट करिए, और मैं क्या कहूँ, मैसेज को तो सर्कुलेट कर दीजिए, पंड्या साहब को बात कर लीजिए कि भाई भाई उचित नहीं है, उनका जो है किसी भी तरह से उचित नहीं है। ठीक है, कोई बात नहीं। हर्षद भाई जो है आप प्लीज जो है आप मैसेज सर्कुलेट કરી દો जो है। બીજું હું શું કહું जो है અત્યારે કેમ કે હા ઠીક છે, એટલે હું તો જો છું છેલ્લા એના ઉપર છું ભાઈ, અનશન ઉપર છું, ભોજન પાણી મૂકીને બેઠા છું, કેમ કે હા પછી કઈ તો મને આ રીતે આ નિર્ણય તો જે છે ચાલે જ નહીં ને કે અત્યારે જ નીકળી જાવ, આ રીતે આ નિર્ણય ચાલે જ નહીં ને, એટલા માટે મારે જે છે આ કરવું પડ્યું, એટલા માટે જ કરવું પડ્યું સાહેબ, એટલા કે મારે કોઈ આવી ભૂલ નથી અને આપ મને કહો છો કે અત્યારે જ નીકળી જાઓ, કાલ સંભવ જ નથી ને, બધી વસ્તુ એને ખબર હતી, બધું એ છે કે ભાઈ 10 વખત તમે ફોન કરીને બોલાયા છો, બાપુ આવી જાઓ, બાપુ આવો, બાપુ આવો, હવે તો બાપુ જે છે હું થાકી ગયા છું, બાપુ પ્લીઝ જે છે આપ જે છે પ્લીઝ જે પણ છે તમારી નૈતિક જવાબદારી માનીને કરું, બીજું શું।